શ્યામ કુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। રામાયણ પ્રાચીન ભારતના મુખ્ય સંસ્કૃત મહાકાવ્યોમાંનું એક, મુખ્યત્વે રાજકુમાર રામની વાર્તા અને રાક્ષસ રાજા રાવણથી રામની પત્ની સીતાને બચાવવાની સીતાની શોધ પર કેન્દ્રિત છે। જ્યારે કેન્દ્રીય કથા પુરુષ પાત્રોની આસપાસ ફરે છે, ત્યારે રામાયણમાં કેટલાક નોંધપાત્ર સ્ત્રી પાત્રો છે। સીતા રામાયણમાં કેન્દ્રીય સ્ત્રી પાત્ર છે। તે ભગવાન રામની પત્ની છે અને રાક્ષસ રાજા રાવણ દ્વારા સીતાનું અપહરણ કરવામાં આવ્યું હતું। સીતાની રામ પ્રત્યેની અતૂટ ભક્તિ અને તેમના સદાચારી પાત્ર માટે જાણીતી છે। તેણીની અગ્નિ દ્વારા અજમાયશ, જેને અગ્નિ પરીક્ષા કહેવાય છે, તે મહાકાવ્યમાં એક પ્રખ્યાત ઘટના છે। મંદોદરી લંકાની રાણી અને રાવણની પત્ની છે। રાક્ષસ રાજા સાથે લગ્ન કર્યા હોવા છતાં મંદોદરીને સદ્ગુણી અને જ્ઞાની સ્ત્રી તરીકે દર્શાવવામાં આવી છે। તેણીનું પાત્ર નૈતિક શક્તિ અને સ્થિતિસ્થાપકતાને પ્રતિબિંબિત કરે છે। કૈકેયી રાજા દશરથની રાણીઓમાંની એક અને ભરતની માતા છે। ભગવાન રામના વનવાસમાં તેમની ઈચ્છાઓ અને ક્રિયાઓ નિર્ણાયક ભૂમિકા ભજવે છે। જ્યારે તેણીની ક્રિયાઓ વિવાદાસ્પદ છે, તેણીનું પાત્ર વર્ણનમાં જટિલતા ઉમેરે છે। અનસૂયા એ ઋષિ અત્રિની પત્ની છે। મુખ્ય કથાના કેન્દ્રમાં ન હોવા છતાં તેણીનું પાત્ર તેની અસાધારણ પવિત્રતા અને સદ્ગુણ માટે જાણીતું છે। તેણી ભક્તિના પ્રતીક તરીકે આદરણીય છે। શૂર્પણખા રાવણની બહેન છે। રામ અને લક્ષ્મણને તેણીની વિવાહની દરખાસ્ત ઘટનાઓની સાંકળ તરફ દોરી જાય છે, જે આખરે સીતાના અપહરણમાં પરિણમે છે। શૂર્પણખાનું પાત્ર અનિયંત્રિત ઈચ્છા અને આક્રમકતાના પરિણામોને પ્રકાશિત કરે છે। અહલ્યા એક ઋષિની પત્ની છે જે કપટને કારણે શ્રાપનો ભોગ બને છે। બાદમાં તે ભગવાન રામ દ્વારા શ્રાપમાંથી મુક્ત થાય છે। જ્યારે રામાયણ મુખ્યત્વે પુરુષ પાત્રો અને મહાકાવ્યમાં તેમની ભૂમિકાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, ત્યારે આ સ્ત્રી પાત્રો તેમના ગુણો, પડકારો અને વાર્તા પર પડેલી અસર દ્વારા કથાની સમૃદ્ધિ અને ઊંડાણમાં ફાળો આપે છે।